નાની બહુ આપણે છે ને મારી સહેલી છે ને એના ઘરેથી આમંત્રણ છે. આપણે સાંજે છે ને એના ઘરે જવાનું છે. તો આ છે ને તારા માટે હું સાડી અને આ છે ને તારા માટે સેટ લઈ આવી છે. તો તું છે ને આને સાંજે પહેરજે હં, અને મસ્ત તૈયાર થાજે. થેન્ક યુ મમ્મીજી. બા, હું સાંજે કઈ સાડી પહેરું? મારી પાસે આવી એકેય સાડી નથી બા. વો, તારા લગ્નને તો 6 વર્ષ થઈ ગયા છે, તો તારી પાસે એકેય સાડી નથી? હું વો એમાંથી પહેરી લે તારી સાડી. ન કરે તારે સાંજે ક્યાં જવાનું છે? બા, તમે તો હમણાં કીધું કે આપણે બધાયને આમંત્રણ છે, તમારી સહેલીને જવાનું. અરે વહુ, નાની વહુને આમંત્રણ, અમારે બધાયને છે આમંત્રણ, તારે નથી. શું કહ્યું બા? એનો મતલબ એમ કે તમે બધાય જાઓ? હા, અમે બધાય જાહું, બસ એક તું જ નહીં આવે. જ્યાં જાય ત્યાં બેજતી કરાવે છે તું. તારા મોઢાની સામે તારી અક્કલ એવી જ છે. 6 વર્ષ થઈ ગયા લગ્નને. તારું માવતર હોય એમ જ રહે છે અહીંયા પણ. મને ખબર કે તારા માવતરમાં તો તે નથી કંઈ જોયું, પણ અહીંયા તો બધુંય છે ને. તું છે ને હવે છે ને તું મારા સામેથી વહી જા. નકર છે ને તું જ્યાં સુધી મારા સામે ઊભીશ ને ત્યાં સુધી હું તને છે ને કંઈક ને કંઈક કીધા જ રાખી. જા, તું તારું કામ કર, તાર રસોઈમાં જઈને જા. નાની વહુ, અસલ તૈયાર થાજે હો. અને હાર છે ને સેટ છે ને એ તો તું પહેરજે જ હો. ઠીક છે મમ્મી. પણ મમ્મી, હારે જો દીદી આવે તો એ સારું લાગે ને. અરે એને સાથે નથી લઈ જાવી હો. મારે એને હારે લઈને કંઈ મારે બેઇજ્જતી કરાવી છે? માણસ શું વિચારશે મારા સામે? એક આવી સુંદર અને એ પણ ભણેલી ગણેલી. બધાય કહે કે બીજી હો તો જો કોયલામાંથી નીકળી એવી. ન બોલવાનું ઢંગ, ન બેહવાનું ઢંગ, કાંઈ ખબર પડે નહીં. મારે નથી લઈ જાવી ને ભેગી, અને મારે નથી મારી બેઇજ્જતી કરાવી એની હારે. મમ્મી, જેમ તમને ઠીક લાગે એમ. એમાં હું કહી શકું તમને? મમ્મી, તમે તો એટલા ખુદ સમજદાર છો. અને મમ્મી, તમને એક વાત કહું, મારા માવતરમાં બધાય છે ને તમારી એવી તારીફ કરે ને. સાચે હો? હા મમ્મીજી, સાચે. બધાય તમારા એવા વખાણ કરે છે. હા હા, જા જા હવે તું. હવે છે ને થોડોક આરામ કર લે, અને છે ને પછી સાંજે સરસ તૈયાર થઈ જાજે હં. બુદ્ધિ વગરની સાસુ. નાની વહુ, તને અહીંનું જમવાનું તો સારું લાગ્યું ને? હા મમ્મી, સારું હતું. શું બા, એની છે ને શાક તો ખાધું જ નથી. એને તો છે ને અથાણું અને દહીં હારે જ રોટલી ખાધી છે. શું શાક સારું નહોતું? ના મમ્મીજી, મને છે ને આ ટીંડોળાનું શાક છે ને એ મને ન ભાવે, એટલે મમ્મી મેં નહોતું ખાધું. અરે છોટી, આ તો છે ને તારું સાસરું છે. અહીં તો છે ને સારું લાગે કે ન લાગે બધું ખાવું પડે. કામાજી? અરે નાની વહુ, તું ગભરાઈ કાં ગઈ છે? તારું જે મન કરે ને ખાવાનું એ તું છે ને મોટી વહુને કહી દેજે, એટલે એ જ જમવાનું બનશે. હા મોટી વહુ, જ્યાં તું જમવાનું બનાવ છે ને ત્યાં તું એકવાર પૂછી કર હા નાની વહુને. મમ્મીજી, આજે છે ને મારી મમ્મી છે ને બજારમાં ગયા હતા, તો એને છે ને બહુ જ સરસ મજાની સાડી છે ને પસંદ આવી હતી. જો મમ્મી જી, જો આમાં મમ્મીજી પૂરા 7,000ની સાડી છે. બોલો કેવી સરસ સાડી છે? વો, સાડી તો બહુ સરસ છે. કેવી સરસ સાડી છે. મેં તો કહી દીધું મમ્મીજી કે આવી સાડી છે ને સેમ તમારા માટે આવી સાડી લેવાની છે. અરે વહુ, એટલી મહેંગી હાડું કેવા હાટવે? અરે એમાં શું થઈ ગયું મમ્મી, તમે એટલું મારું ધ્યાન રાખો છો ને. અરે નાની વહુ, એ મોટી વહુ. જી જી બા. અરે તને ખબર નથી કે હું બજારમાંથી આવી છું, ખાલી હાથે અહીં વહી આવી હતી? તને ખબર ન પડે કે હું પાણીનો ગ્લાસ ભરતી આવું? હા બા, હમણાં લઈ આવી. એ નાની વહુ. હા મમ્મીજી, હા. જો તો વહુ, આ સાડી કેવી છે? હા મમ્મી, સાડી તો બહુ જ સરસ છે. લ્યો બા પાણી. સાડી તો સાચે જ બહુ જ સરસ છે હો. મમ્મી, તમે આ સાડી કેના માટે લઈ આવ્યા છો? અરે તારા માટે, બીજા કોના માટે લઈ આવું? અરે તું કહેતી હતી ને કે મારા માવતર મહિલામાં છે ને કોકના લગ્ન છે, એટલે મેં કીધું કાલ હું તારા માટે સાડી લઈ જાઉં. બા, તમે એક જ સાડી લઈ આવ્યા? હા વહુ, એક જ સાડી લઈ આવી છું. એને એના માવતરમાં છે ને લગ્ન છે, એટલે એના ઘરે જાય ને એટલે હું એના માટે એક સાડી લઈ આવી. સારું બા, સરસ છે સાડી. હા છે મમ્મી, સાડી બહુ જ સરસ છે.
સાચી વહુ, મેં નહીં જોઈ હોય ને તો 50 સાડી જોઈતી, પછી મને આ ગમીને મેં લીધી. સાચી મમ્મી, બહુ જ સરસ સાડી છે. હવે મમ્મી હું જાઉં મારા રૂમમાં? હા હા વહુ, જા આરામ કર રૂમમાં જઈને. હા મમ્મીજી. મેં તો એમને છે ને મમ્મીજીને છે ને ખોટું બોલી હતી કે મારી મમ્મીએ છે ને તમારા માટે 7,000ની સાડી લીધી. પણ આ મમ્મીજી તો છે ને સાચું કે મારા હાથે 7,000ની સાડી લેવા લે. આને કહેવાય બેવકૂફ સાસુમાં. હમણાં જો મમ્મી ફોન કરી અને મમ્મીને કહું બધી વાત. અરે વો શું કરે છે? હજી તે નાસ્તો નથી બનાવ્યો? ક્યાર ના મેં વાટ જોઈએ છે. જલ્દી બનાવ નાસ્તાનું. બસ બા, નાસ્તો થઈ તો ગયો, બસ ડાઇનિંગ ટેબલ ઉપર લઈ આવવાનો જ છે. સારું, જલ્દી કર, જલ્દી નાસ્તો લઈ આવ, બધાને મોડું થાય છે. હા બા. હું કરતી હોય સવારથી. હું ગમે એટલું કરીશ, ક્યારે બા છે ને ખુશ જ નહીં થાય. હું એકલી કેટલું કામ કરું, છોકરાઓને સ્કૂલે મોકલા, નાસ્તો બનાવ્યો, કચરા પોતા કર્યા, બધું કામ કર્યું, પણ બા તો છે ને નાની વહુને તો રસોડામાં આવવા જ નથી દેતા. એ ટેબલ ઉપર નાસ્તો તો દઈ શકે ને. એના લગ્ન થયા એને 3 મહિના થઈ ગયા, તોય બાઈ હજી સુધી એને જમવાનું નથી બનાવડાવ્યું. આ વાત તો હું માજીને કરીશ જ. મારી પાસે તો બાઈએ 2 દિવસમાં જ ખાવાનું બનાવડાવ્યું હતું, અને મને તો ક્યાંય ફરવાઈ નથી જવા દીધી. નાની વહુને તો બધી ફરવાઈ જવા દીધી છે, અને 3 મહિના થયા રસોઈમાં બાઈએ એને આવવા નથી દીધી. ક્યાં થઈ ગઈ હવે? હાલને નાસ્તો કરવાનો છે હવે. આવી બા. બા. હા વહુ બોલ ને. બા મને એક વાત કહો, હવે તો નાની વહુએ ફરી હરી લીધું અને લગ્નને 3 મહિના થઈ ગયા બા. હવે બાઈ કેટલોક આરામ કરશે? બા હું એકલી કેટલું કામ કરું, અને હું એકલી કામ કરીને થાકી જાઉં, તો બા તમે જરીક નાનીને કહો ને કે મારી મદદ કરે. અને હમણાં મારી તબિયત એ નથી સારી રહેતી, અને મારા કમરમાં એવો દુખાવો થાય છે. હજી તો એ નવી આવી છે, હજી થોડાક દિવસ થયા, એને થોડાક દિવસ તો આરામ કરવા દે. તું કરને એકલી કામ, તારે હું વાંધો છે? હજી આરામ કરવા દે. હજી તો કેટલો ટાઈમ થયો એના લગ્નને. બા દેવરજીના લગ્ન થયા એને 3 મહિના થઈ ગયા, તોય પણ છે ને કોઈ દિવસ છૂટીએ છે ને નથી રસોઈમાં હાથ દીધો, કે નથી 3 મહિનામાં એને ક્યારેય રસોઈ બનાવી બા. અરે એ બધી વાતનું આજે કેમ ડાઇનિંગ ટેબલ ઉપર નાની વહુ નાસ્તો કરવાય નથી એવી, અને ક્યારનો એનો રૂમે બંધ છે, અને શું થયું છે એને? ત્યાં કંઈ એને કીધું તું? ના ના બા, હું એને શું કરવા કહું છું? હું તો તમને જ બસ તમારી હારે જ વાત કરવા આવી હતી. આજે ને નાસ્તો કેમ નથી કર્યો? મને શું ખબર બા, મને કાંઈ ખબર નથી. છોટી તો ક્યારેય મારી હારે પાસે આવીને બેહતા જ નથી. વહુ તું એની જેઠાણી લાગે, તું ક્યારેક તો એને પૂછી હક ને કે આજે કેમ તે નાસ્તો નથી કર્યો? કંઈક એવું તો નથી ને કે નાની વહુની તબિયત ખરાબ છે? જાતો વહુ તું એની પાસે જરીક એના રૂમમાં, ખબર પડે. જા ઉઈ બી હું અહીંયા પૂછી આવ, જાને. તમારા બેયને છે ને દેરાણી જેઠાણીને પ્રેમ રાખવાનો છે, આવી રીતે નથી કરવાનો. અને તું તો મોટી છે, તું નથી સમજતી? હા મમ્મીજી, કાંઈ વાંધો નહીં, હું જાઉં છું, પૂછી આવું. આને છે ને એની દેરાણી ઉપર બહુ ખીચ ચડે છે, આને છે ને નથી ગમતી, મને ખબર ને.